વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘનતા ડેન્સિટી એનો અભ્યાસ કરીશું. દાખલાઓમાં એનો કેવી રીતે ઉપયોગ થતો હોય છે એ વિશે પણ આપણે જાણીશું. છેલ્લે તમે તાપમાન, કદ એનાથી માહિતગાર થયા. હવે એક નવી રાશિ ઘનતા. ડેન્સિટી. ઘનતા એ આમ તો સાદી જ રાશિ છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. તમે જોઈ શકો છો બે જુદી જુદી રાશિ દળ અને કદ બંનેમાંથી ઘનતા મેળવવામાં આવી છે. માટે ઘનતા એ સાદી જ રાશિ છે. વ્યાખ્યાયિત કરવું હોય તેવું કહી શકાય વ્યાખ્યામાં એકમ કદમાં રહેલ દળનો જથ્થો. એકમ કદમાં રહેલો દળનો જથ્થો એટલે ઘનતા. સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થ માટે હલકો છે, ભારે છે એવા અર્થમાં બોલતા હોઈએ છીએ. લોખંડ અને સોનું, એટલે લોખંડ અને રૂ લઈ લો તો આપણે આમ મનમાં કલ્પના થાય રૂ તો હલકું હોય, લોખંડ તો ભારે હોય. તો બંનેનું સરખું વજન લઈએ તો દળ તો સરખું જ થયું બંનેનું. તો ભારે હલકું ક્યાંથી આવ્યું? એ કયો ખ્યાલ છે તમારા મગજમાં? એ ઘનતાનો ખ્યાલ સચવાયેલો છે. એકમ કદમાં રહેલો દળનો દ્રવ્યનો જથ્થો. કદ સરખું રાખીએ. કલ્પના કરો 1 મીટર ક્યુબની તમારી પાસે પેટી હોય. 1 મીટર લાંબી, 1 મીટર પહોળી, 1 મીટર ઊંડી. એની અંદર લોખંડ ભરી દઈએ અને પછી એ પેટીનું રહેલા લોખંડનું દળ માપીએ. પેટી સાથે દળ નક્કી કરીને એમાંથી પેટીનું દળ કાઢી નાખીએ તો લોખંડનું દળ મળી જશે. એ જ પેટીમાં રૂ ભરી શકો છો તમે, અથવા તો કોઈ બીજો પદાર્થ ભરો. ચલો લોખંડની જગ્યાએ હવે સોનું ભર્યું એવું વિચારો. એની અંદર ફરીથી દળ માપો તો શું બંનેનું દળ સરખું થશે? સરખું નહીં થાય. એનો મતલબ કદ સરખું છે પણ એમાં રહેલું દ્રવ્ય બંને કેસમાં જુદું જુદું છે. એનો મતલબ કે લોખંડ અને સોનું બંનેની ઘનતા જુદી જુદી છે. ઘનતા રિયલાઇઝ કરો, ઘનતા શું છે ખ્યાલ આપતો હશે. એકમ કયો થશે ઘનતાનો? આના ઉપરથી આપણે જોઈ શકીએ. એકમ દળનો એકમ કિલોગ્રામ અને કદનો એકમ આગળ શીખી ગયા મીટર ક્યુબ. તો ઘનતાનો એકમ થયો કિલોગ્રામ પર મીટર ક્યુબ. સામાન્ય રીતે આનાથી નાનો એકમ પણ વપરાતો હોય છે. કિલોગ્રામની જગ્યાએ ગ્રામ લઈએ, ગ્રામ, અને મીટર ક્યુબની જગ્યાએ સેન્ટીમીટર ક્યુબ પણ લખી શકાય. તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એવું પણ બોલી શકાય. સેન્ટીમીટર ક્યુબ એ જ મિલીલીટર. તો ક્યારેક ક્યારેક આ જ વસ્તુ આમ પણ લખેલી જોવા મળશે, ગ્રામ પર મિલીલીટર. કારણ કે સેન્ટીમીટર ક્યુબ એ મિલીલીટર કહી શકાય. તો ગ્રામ પર મિલીલીટર આવો પણ એકમ લખેલો હોય. ગ્રામ પર મિલીલીટર, મિલીલીટર એ સેન્ટીમીટર ક્યુબ. સામાન્ય રીતે વ્યવહારમાં દાખલાઓમાં આ એકમ આપેલો હોય છે, ગ્રામ પર મિલીલીટર અથવા તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તમે કદનો એકમ લીટર પણ બોલો છો તો લીટરના અર્થમાં જો લેવા જઈએ તો આવું પણ કહી શકાય, આટલા ગ્રામ પ્રતિ લીટર અથવા તો કિલોગ્રામ પ્રતિ લીટર બોલી શકો. પણ એસઆઈ એકમની જ્યારે વાત કરીએ ત્યારે એસઆઈ પદ્ધતિમાં એકમ કિલોગ્રામ પર મીટર ક્યુબ લેવામાં આવે છે. આ જુદી જુદી રીતે એના એકમોને લખી શકાય. જેવો દાખલામાં જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે એના એકમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ઘનતા શું છે એનું તમને રિયલાઇઝ થતું હશે. એક સાદું ઉદાહરણ આપું. તમે બજારમાંથી ઘીની કોથળી ખરીદશો, તેના ઉપર લખેલું છે 500 ml, 500 મિલીલીટર. એટલે આપણા મગજમાં ખ્યાલ એવો છે કે 500 ગ્રામ ઘી લઈ જાય. 500 ગ્રામ નથી, એના ઉપર વજનમાં જ જો 452 ગ્રામ લખેલું છે. કદ લખ્યું તો 500 ml અને દળ લખ્યું છે 452 ગ્રામ. તો હવે તમે ઘીની ઘનતા કેટલી છે શોધી શકશો આના ઉપરથી. સૂત્ર મૂકીએ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ છે
452 ગ્રામ, કદ છે 500 ml, 452 ભાગ્યા 500 કરી જુઓ. जीरो पॉइंट 904 ग्राम पर मिलीलीटर आवશે. आज તમને કોઈ આમ પણ લખી શકે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 0.904 ગ્રામ પર મિલીલીટર અથવા 0.904 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આનો મતલબ શું થયો? ઘનતા પોઈન્ટમાં આવે. પાણીની ઘનતા કેટલી છે યાદ છે તમને બધાને? પાણી માટે જ્યારે આપણે વાત કરીએ તો કહી શકીએ પાણીની ઘનતા एक ग्राम पर मिलीलीटर. પાણીનો 1 ml કદ હોય તેનું દળ 1 ગ્રામ થાય. આ ગ્રામ ml ની જગ્યાએ તમે સેન્ટીમીટર ક્યુબ લખી શકો છો. જો ઉપર આ રીતે લખો તો સેન્ટીમીટર ક્યુબ ઉપર જાય તો માઈનસ થાય. ગ્રામ સેન્ટીમીટર ક્યુબ માઈનસ 3 ઘાત. ક્યુબ છે ને ઉપર જાય તો માઈનસ 3 ઘાત થાય. આ રીતે પણ લખી શકાય. સામાન્ય એમ કહી શકું કે પાણીની ઘનતા કેટલી, તો ક્યાંક ક્યાંક મૌખિક બોલવામાં આવશે પાણીની ઘનતા 1 છે. પણ શું 1 ગ્રામ પ્રતિ મિલીલીટર. બંનેને જો 1000 વડે ઉપર નીચે ગુણી દઈએ તો શું થાય? વિચારી લો. ઉપર 1000 વડે ગુણો, નીચે 1000 વડે ગુણો તો ઉપર થશે 1000 ગ્રામ. નીચે 1000 વડે ગુણીશ કારણ કે નીચે કઈ ના હોય તો 1 તો હોય જ. 1 ના 1000 વડે ગુણો તો 1000 મિલીલીટર. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ અને 1000 મિલીલીટર બરાબર 1 લીટર. નીચે 1 લીટર તો 1 કિલોગ્રામ પ્રતિ લીટર. આમ પણ બોલી શકાય. તો પાણી 1 લીટર હોય તો દળ કેટલું થાય? 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ હોય તો 1 લીટર થાય. ઘીમાં એવું થતું નથી, તેલમાં એવું થતું નથી. વિચારી જુઓ, બજારમાંથી તેલનો ડબ્બો બે પ્રકારના મળે છે, 15 કિલોનો અને 15 લીટરનો. 15 લીટરનો હશે એમાં 15 કિલોગ્રામ વજન નહીં હોય, ઓછું હશે. તો દળ કરતા વજન ઘટ્યું, કદ કરતા વજન ઘટ્યું. 15 લીટર 15 કિલો થતું નથી. 15 લીટરનો ડબ્બો 15 કિલો કરતા ઓછો છે. કદ 15 છે, દળ 15 નથી, ઓછું છે. એનો મતલબ અંશ ઓછો છે તો આની કિંમત કેવી આવશે? 1 થી ઓછી આવે. હંમેશા છેદ કરતા અંશ નાનો હોય તો કિંમત 1 થી ઓછી આવે. એનો મતલબ તેલની ઘનતા 1 કરતા ઓછી છે. 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ કરતા ઓછી છે. માટે તેલ પાણી ઉપર તરે છે. પાણી અને તેલ બંનેમાંથી કોની ઘનતા વધારે થઈ? પાણીની ઘનતા. જેની ઘનતા વધુ હોય એના ઉપર ઓછી ઘનતાવાળો પદાર્થ તરે, તમે જાણો છો. તો એ પ્રમાણે અહીંયા સમજ માટે આપણે સમજી શકીએ છીએ કે ઘીની અંદર આપણે વાત કરી. ઘીની થેલીમાં તમે બધા અભ્યાસ કર્યો છે. અહીંયા પાણી માટે આપણે શીખ્યા, હે ને? આ જ રીતે સોના માટે આપણે વાત કરી શકીએ. કલ્પના કરો તમારું જે દફતર છે જે લઈને સ્કૂલમાં ભણવા આવો છો એની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ કેટલી હશે? કલ્પના કરો તો. માની લો કે તમારું દફતર 30 સેન્ટીમીટરની લંબાઈ ધરાવે છે. દફતરની લંબાઈ 20 રાખો, 20 સેન્ટીમીટર. પહોળાઈ, લંબાઈ હશે 30 સેન્ટીમીટર અને ઊંડાઈ કહીએ આપણે એ 10 સેન્ટીમીટર છે. લંબાઈ 30 સેન્ટીમીટર, પહોળાઈ 20 સેન્ટીમીટર અને ઊંડાઈ અથવા ઊંચાઈ 10 સેન્ટીમીટર. આવું એક દફતર છે એવું કલ્પના કરી લઈએ. આની અંદર કેટલા સોનું કેટલું સમાઈ શકે? કેટલા કિલોગ્રામ સોનું સમાય? પ્રશ્ન છે આપણો. તો આપણી પાસે ઘનતા વિશે ખબર હોવી જોઈએ. સોનાની ઘનતા 19.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે.
આપણને આપેલું છે સોનાની ઘનતા 19.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે, તો જેની લંબાઈ 30 સેન્ટીમીટર, પહોળાઈ 20 સેન્ટીમીટર અને ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય એવા પાત્રમાં કેટલું સોનું સમાઈ શકે? વિચારી જુઓ. આ માપ જે લખ્યું છે તમારા દફતરનું જ મેં માપ લખ્યું છે. હવે કેટલું સોનું સમાશે ગણતરી કરીએ. સૌથી પહેલા આપણે એનું કદ શોધી કાઢીએ, હે ને? કદ બરાબર LBH 30 ગુણ્યા 20 ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, તો સેન્ટીમીટર નો ક્યુબ 6000 સેન્ટીમીટર ક્યુબ થયું. આપણું કદ આવી ગયું. આપણે દળ શોધવું છે. સૂત્ર મૂકીએ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો એમાંથી દળ બરાબર શું થશે? ઘનતા ગુણ્યા કદ. દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. ચલો ઘનતા કેટલી આપી છે આપણને સોનાની? 19.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ગુણ્યા તમે કદ કેટલું શોધ્યું? 6000 સેન્ટીમીટર ક્યુબ. આમ તો cm ક્યુબ એમ લખવું જોઈએ, ગુજરાતીમાં લખવામાં આવે છે, પણ સાચી પદ્ધતિ આ રીતે લખાય સેન્ટીમીટર ક્યુબ. ચલો આ સેન્ટીમીટર ક્યુબ ઉડી ગયા. આ બંનેનો ગુણાકાર કરવાનો થયો 19.3 ગુણ્યા 6 into 10⁻³ થશે. 6000 છે ને, 6 ગુણ્યા 10 ની 3 ઘાત કહી શકાય. 6 વડે ગુણી દો. 6 તરી 18, 9 ચોક 54 ને 55, 6 એકા 6, 6 ને 5 11. 115.8 ગુણ્યા 10 ની 3 ઘાત આટલા ગ્રામ સોનું થશે. 10 ની 3 ઘાત ગ્રામ. લાસ્ટ ટાઈમ આપણે શીખી ગયા 10 ની 3 ઘાત હોય તો શું કહેવાય? કિલોગ્રામ. તો આના જગ્યાએ મૂકી શકીએ શબ્દ કિલોગ્રામ. 115.8 કેજી. આટલા કિલોગ્રામ સોનું થયું. એનો મતલબ તમારું દફતર જો આટલી લંબાઈ, આટલી પહોળાઈ, આટલી ઊંચાઈનું હોય, એની અંદર જો સંપૂર્ણ સોનું ભરી દેવામાં આવે તો આટલું સોનું સમાય 115.8 કિલોગ્રામ. ખાલી કલ્પના કરો 115.8 કિલોગ્રામ કેટલું થયું? ઘઉં કે બાજરીના કોથળાની અંદર 100 કિલો ભરેલું હોય છે અનાજ. 5 મણ બોલીએ છે 100 કિલો કોથળામાં, એના કરતા વધારે છે. રિયલાઇઝ થાય છે ઘનતા શું છે, સમજ પડશે એના ઉપરથી. તો આમ હવે દફતર તમે ઉચકી શકશો? નહીં ઉચકી શકો. બરાબર? તો ઘનતા, દળ, કદ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એનો અહીં આપણને અનુભવ થયો. આ તો વ્યવહારુ ઉદાહરણ લીધા આપણે. હવે આપણે આ જ ઉદાહરણનો ઉપયોગ આપણા ગણતરીમાં કરવાનો છે. દ્રાવણો જે છે એની અંદર કરવાનો છે. તો દ્રાવણની અંદર કેવી રીતે ઉપયોગ કરી શકાય એનો એક દાખલો અહીંયા જોવા માટે આપણે પ્રયત્ન કરીએ. Example 1.202 ग्राम पर मिलीलीटर. આમ ન લખવું હોય તો આમ પણ લખેલું હોઈ શકે. ગ્રામ પર મિલીલીટર અથવા સેન્ટીમીટર ક્યુબ ઘનતા ધરાવતા H2SO4 ના દ્રાવણમાં H2SO4 નું દ્રાવણના 500 ml કદમાં કેટલા ગ્રામ H2SO4 ઓગળેલો હશે? ફરીથી એકવાર પ્રશ્ન સમજી લઈએ. આપણે જે ગણતરીઓ કરવાની થશે પ્રથમ ચેપ્ટરને અનુરૂપ દ્રાવણમાં એ આવા પ્રકારની ગણતરીઓ આવશે. 1.202 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ
ઘનતા ધરાવતા H2SO4 ના દ્રાવણના 500 ml કદમાં કેટલા ગ્રામ H2SO4 ઓગળેલો હશે? H2SO4 શું છે? સલ્ફ્યુરિક એસિડ. તમે જાણો છો સલ્ફ્યુરિક એસિડનું આપણને શું આપ્યું છે? કદ આપ્યું છે. 500 ml કદ છે H2SO4 નું. ઘનતા આપી દીધી છે. લખવા તો સમરીમાં લખી શકીએ. ઘનતા બરાબર 1.202 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. કદ આપ્યું છે 500 ml, 500 સેન્ટીમીટર ક્યુબ. આ ml ની જગ્યાએ સેન્ટીમીટર ક્યુબ મૂકી શકાય. 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ. દળ શોધવાનું છે. કેટલા ગ્રામ, મતલબ ગ્રામ એ કોનો એકમ છે? દળનો. તો તમારે દળ શોધવાનું છે. કેટલું દળ અંદર ઓગળેલો હશે? સૂત્ર મૂકીએ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ઘનતા કેટલી આપી છે? 1.202 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. કદ આપ્યું છે 500 સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટર ક્યુબ ઉડી ગયા. અહીંયા એકમ સાથે લખીશું તો વધારે સરળતાથી સમજાશે. બસ આ બંનેનો ગુણાકાર કરી દો, જવાબ આવી જશે. 5 2 10, 5 2 10 ની 0. હવે આવીએ 6 પોઈન્ટ ઇન્ટુ 5 વડે ગુણીશું ઇન્ટુ 10⁻². આટલા ગ્રામ થશે દળ. એટલે કે 500 ml છે. ગુણાકાર જો અહીંયા લઈ જવું, આ પોઈન્ટને ખસેડી લઈએ તો 601 બે પોઈન્ટ ખસે, કારણ કે અહીંયા 6.010 10⁻². 10⁻² છે એટલે 100 વડે ગુણશો, 100 વડે ગુણશો તો બે આંકડા ખસશે. તો 601.0 એટલે 601 ગ્રામ H2SO4. 601 ગ્રામ H2SO4 દ્રાવણમાં ઓગળેલો હશે. સમજી શકાય છે. તો આ દ્રાવણની અંદર કદ ખબર હોય, ઘનતા ખબર હોય તો દળ શોધી શકાય. ક્યારેક ક્યારેક એવી જરૂર પડશે, દળ ખબર હશે, ઘનતા આપી છે, કદ જાણવાનું થશે. આપણે જ્યારે દ્રાવણની સાંદ્રતા નક્કી કરતા હોઈશું, મોલારિટી, નોર્માલિટી, %W/W, એની અંદર આ ઘનતાના નામની રાશિની આપણે જરૂર પડવાની છે. માટે આપણે આજે ઘનતા શું છે તે સમજ્યા. એના રિલેટેડ કેટલાક અહીંયા દાખલાઓની આપણે સમજ કેળવી, જે તમારા બધાના ધ્યાનમાં આવી હશે.